આજે આપણને ધોરણ 6 નો પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે જોઈશું. સૌર પરિવારમાં આપણને પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. સામાન્ય રીતે આપણને જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ બન્યું. હવે આપણને પૃથ્વીના આવરણો વિશે જાણીએ. પૃથ્વીના મુખ્યત્વે 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણને હવે મૃદાવરણ વિશે જાણીએ. મૃદાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો હોય છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખંડાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 10 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો આવેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ખડકોના પીગળાયેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. સામાન્ય રીતે આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણના ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધિત છે. મૃદાવરણમાંથી ખનિજો, તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વતો પ્રદેશો આવેલા જંગલો મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. બાળકો, હવે આપણને મૃદાવરણ વિશે બેઝિક વસ્તુઓ જોઈએ જે આપણને રોજબરોજમાં આપણને ઉપયોગ કરીએ છીએ. કે જેમ કે તમે ચાલો છો, રમો છો, બેસો છો, આ બધું મૃદાવરણ જ છે. એટલે આપણને જે ઉપરનો પોપડો એટલે આપણને જે માટી, જમીન જોઈએ છીએ તેને જ મૃદાવરણ કહેવાય છે. તેમાં આપણને ખેતી કરી શકીએ છીએ, ઘર બાંધી શકીએ છીએ એટલે કે આવાસ કરી શકીએ છીએ, આહાર એટલે કે અનાજ વગેરેનો પાક લઈ શકીએ છીએ વગેરે. આપણને એ બધું મૃદાવરણને જ આભારી છે. એટલે કહી શકાય કે આપણને આહારથી આવાસ સુધીનો આપણનો પાયો જ મૃદાવરણ છે એવું કહી શકાય છે. શોર્ટમાં મૃદાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો જે ઘન અને માટીનો બનેલો હોય છે. એટલું ચાલે.